જય કિસાન ખેડૂત મિત્રો. આ જીરું જુઓ, જીરું અમારા વાગડનું. આ ખેતરમાં 20 વર્ષથી જીરું થાય છે, એક જ ધારું. દુષ્કાળ હોય ત્યારે નહીં, 20 વર્ષમાંથી 12 થી 15 વખત થયું હશે. કેવું છે જીરું જો, સારામાં સારું આ એરિયામાં સારામાં સારું છે. આજુબાજુ બધે જીરા છે. એમાં મારો ભત્રીજો છે ભાણજી, એનું છે. આમાં ડીએપી 2 થેલી એકરે અને બાયોજામ, બાયોફિલ્ડનું બાયોજામ આવે એ નાખેલું છે. કેટલું નાખ્યું ભાણજી? 2 થેલી 50-50 કિલોની, 50-50 કિલોની બાયોજામ, 50-50 કિલોની 2 થેલી નાખેલી છે. અને ઓલું ડીએપી એકરે 2 થેલી નાખેલ છે. આ છોડ છે એને જો, બાજુમાંથી બતાવો એટલે ખ્યાલ આવે. છેટેથી જોઈએ ને નીલું નીલું દેખાય, પણ આમ ખબર ન પડે કેવો છોડ મજબૂતાઈમાં છે એવું ત્યાં એ ખબર ન પડે. આમાં અને ત્યારે પાણી ચાલુ છે. જો મારા ભત્રીજાને ઘરના છે, વારે હર્યા. જો આ 5મું પાણી વારે હર્યા. પણ હવે અત્યારે બંધ કરવાના વિચાર ઠાર આવે એમ છે, એટલે 14 થી 18માં. એટલે ઉપરનો ભાગ પાવો છે. પાયાને ભાણજી કેટલા જ થયા પાણી પાયાને મોયલું? 10 દિવસ થયા. મોયલું પાણી આગલું પાણી પાયાને 10 દિવસ થઈ ગયા. એટલે ઠારને હિસાબે અત્યારે હવે પાવાનું. આ પછી ગો થઈ જાય તો પછી સુકાય નહીં, તો પછી તકલીફ પડે. એટલે અત્યારે 2-3 દી જવા દઈ કીધું. આવું છે અમારે વાગડનું જીરું. જો આમ નરું એકદમ મસ્ત. હજી 2 દી પાણીમાં કાંઈ લેટ થાય તો બીજું કાંઈ ટેન્શન જેવું નથી. કાંઈ હજી આટલો તાપ છે. જો મારું મોઢું જુઓ. હે ભાણજી, તાપ છે. તાપ છે તો હજી એવું નથી કે જીરું મુરઝાય. આટલા તાપમાં જ આમ ઊંધું વળી જાય જીરું. પણ એમ કે એટલું બધું કાંઈ લાંબુ નથી એમ. બાકી તો આવા તાપમાં તો જરી તરી તો એવું દેખાય જ. પણ તોય સારામાં સારું છે એમ. નકર તો વચ્ચે ખાંચા દેખાય. જો ભાણજી આ ને, આ વચ્ચે ખાંચા દેખાય. અત્યારે ખરે બપોરે આ ખાંચા નથી દેખાતા. એટલું બરમાં એમાં એટલું પાણીને એમ કે એવું જરૂરી નથી કે આ 2 દી હજી પાણી ના આવે તો નથી હાલે એમ. નકર કાંચ નાખી દે આવા તાપમાં. આપણે ને પસીનો વરાઈ રહ્યો તો હા, કાંચ નથી નાખતો. એટલું એમ કે અત્યારે 4 દી કદાચ પાણી ના આવે ને, પાણી વારે છે. જો હવે આ ઉપર જ ઠારને આવે એમ છે, એને હિસાબે ઉપર જ પાછું. કેવું છે કેજો અમારા વાગડનું જીરું. મને તો આ એરિયામાં સારામાં સારું લાગે છે. આવા ક્યાંય સારા જીરા આ સાલ બહુ ઓછા છે. વાયા છે ઘણા, વાવતર ઘણું છે, પણ ભાવ દેખીને વાયું છે માણસોએ. ભાણજી ભાવ દેખીને વાયું છે ને ભાવ અત્યારે જ બેસી ગયા. અત્યારે જ મીડિયમ માલના 11,000 રૂપિયા અત્યારથી જ થઈ ગયા. માણસોએ 20 ને 25 ને એ ભાવ 40 કિલોના. આ હું 11-12 હજાર રૂપિયા કહું છું, એ 40 કિલોના મણના, અમારા વાગડના મણના. પાછું બીજે બધે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બધે 20 કિલોના મણ હોય. એટલે 20 કિલોનો પાછો મણ નથી કહેતો, 40 કિલોના 11-12 હજાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન.